અમદાવાદ મનપામાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે। મોજણી સેવા સદન ખાતે ઉમેદવારી પત્રક ભરાશે। પાલડી અને વાસણા બોર્ડના ઉમેદવારો ફોર્મ ભરશે। નવરંગપુરા અને વાડજ બોર્ડના ફોર્મ ત્યાં ભરાશે। ભાજપ ઉમેદવારો ઢોલ નગારા સાથે ફોર્મ ભરશે। નારણપુરાના ઉમેદવારો પણ શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, અમદાવાદ મનપામાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ઉમેદવારોમાં કેવો ખુશીનો માહોલ છે, કેવું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે અને કેવી ફોર્મ ભરવાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે? અર્પિત, ભીમજીપુરાની વાત કરું તો ભીમજીપુરા મોજણી સદન ઓફિસમાં વાડજ, નારણપુરા, નવરંગપુરા, વાસણા વગેરે પ્રકારના વોર્ડના ઉમેદવારો આવવાના છે। પહેલા ભારત માતા સર્કલ પર ભાજપના જેટલા ઉમેદવારો છે એ ભેગા થવાના છે। એ પૈકી વાડજના ઉમેદવાર અનિતાબેન આવ્યા છે। એમને સમર્થકો કાર્યકર્તાઓની સાથે પહોંચ્યા છે અને અહીંયા ભારત માતા સર્કલથી શક્તિ દર્શન કરી અને અહીંયા ફોર્મ ભરવા તેઓ જવાના છે। અનિતાબેન સાથે પણ આપણે વાત કરીએ। બેન, આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, દિમાગમાં શું ચાલી રહ્યું? પહેલી વાર લડો છો કે? પહેલી વાર લડું છું। મને ખૂબ જ ખુશી છે કે જે ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ હું બરકરાર રાખીશ અને પબ્લિકનો મત જીતવાનો પ્રયત્ન કરીશ। કેમ કે પહેલી વાર ઇલેક્શન લડતા હો એટલે ઘણી બધી વાતો નવી હોય। ફોર્મ ભરવાથી લઈ અને આપ જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ આવશે ત્યારે આપ ઘણા જે પરિણામ આવે તો એના માટે કેટલા તૈયાર છો? હું તૈયાર અત્યારે તો પૂરેપૂરી છું અને ખૂબ પ્રયત્ન કરીશ। વંદે માતરમ, જય હિન્દ। તો આપ જોઈ રહ્યા છો કે આ અનિતાબેન છે કે જે વાડજ વોર્ડમાંથી પોતાની ઉમેદવારી નોંધાવવા જવાના છે, ત્યારે સમર્થકોની સાથે ઉત્સાહનો માહોલ પણ એમનામાં જોવા મળી રહ્યો છે અને થોડા સમયમાં જ જ્યારે બધા ઉમેદવારો અહીંયા ભેગા થઈ જવાના છે ત્યારે આ ફોર્મ ભરવા અહીંયાથી રવાના થવાના છે। લગભગ 300 મીટરનું અંતર છે। 300 મીટરના અંતર સુધી તેઓ પોતાનું શક્તિ પ્રદર્શન કરવાના છે। એમના ટેકેદારોની સાથે, એમના સમર્થકોની સાથે, એમના પરિવારજનો, સ્નેહીજનો અને સંબંધીઓની સાથે તેઓ આજે પોતાનું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે અને ઉમેદવારી પત્રક ભરવાના છે અને આજે મહત્વનો એમના માટે દિવસ છે। ત્યારે ભારત માતા કી જય, જય શ્રી રામના નારાની સાથે તેઓ ઇલેક્શન માટે તૈયાર છે અને એટલા માટે તમે જોઈ રહ્યા છો કે એમના સમર્થકો અહીંયા આવ્યા છે અને થોડા સમયમાં જ જ્યારે અન્ય ઉમેદવારો, અન્ય વોર્ડના ઉમેદવારો સાથે એમના સાથી ઉમેદવારો જ્યારે અહીંયા પહોંચવાના છે ત્યારે તમામ લોકો ફોર્મ ભરવા માટે અહીંયા રવાના થવાના છે। ત્યારે ઢોલ નગારાની સાથે તમે જોઈ શકો છો કે ભીમજીપુરા સર્કલ આવેલું છે, ભારત માતા સર્કલ, ત્યાં ભાજપના ઉમેદવારો ભેગા થવાના છે અને એમની સાથે સમર્થકો પણ ધીમે ધીમે ભેગા થઈ રહ્યા છે। સમર્થકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા, જાણીએ તેઓ શું કહી રહ્યા છે અને તેઓ આ ચૂંટણી માટે કેટલા તૈયાર છે એ પણ જાણવા માટેનો આપણે પ્રયાસ કરીશું। બેન, આજે આ મહત્વનો દિવસ છે કેમ કે તમારા સાથી ફોર્મ ભરવા જઈ રહ્યા છો, તો તમે એને કેવી રીતે સપોર્ટ કરવાના? સમર્થન પૂર્વ કાઉન્સિલર છું અત્યારે, એટલે લલિતાબેન મકવાણા। અત્યારે મારા 4 ઉમેદવાર છે, રાજેશભાઈ, વિરાટભાઈ, અનિતાબેન અને નિધિબેન। અમે એને બહુમતી જંગી વિજય મત અપાઈ, બહુમતી જંગથી અમે એને જીતાડીશું અને અમે પૂરી દિલ જાનથી મને બહુ ખુશી છે કે અમારા નવા વાડજ વોર્ડના કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા અને એ નિષ્ઠાપૂર્વક કામ કરશે અને બધી જનતાને એને મત અપાવીશું અને વિજય અપાવીને તમારા પર તો જવાબદારી વધી જાય કેમ કે આ બધા જેટલા અહીંયા ઉભા છે એના કરતા વધારે તમારી જવાબદારી બેન। પણ અમે દિલ જાનથી એમને જીતાડીશું અને એમને વધારે કરવી પડશે। હા, અમે મહેનત કરવા તૈયાર છે અને કરતા આવીશું, એ અમારો લક્ષ્ય છે। અને અમે નવા વાડજ વોર્ડમાં કોઈ બી પાર્ટી હોય એટલે કે અમારા ભારતીય જનતા પાર્ટીમાં એટલા સક્ષમ કાર્યકર્તાઓ છે કે દિલ જાનથી મહેનત કરે છે અને પબ્લિકના બધા તમામ કામ અમે નિષ્ઠાપૂર્વક પૂરા કરીશું। બીજું કોઈ છે પૂર્વ કોર્પોરેટર અહીંયા? નથી? ઓકે, અચ્છા બેન, તો તમે જેટલી લીડથી જીત્યા હતા એનાથી એ લીડથી વધારવાની જવાબદારી પણ વધારવાની। હું 21,000 લીડથી જીતી હતી, તો આમને હવે અમે 50,000 લીડ સુધી મારી એવી ગણતરી છે। આ ઉમેદવાર ખુશ થઈ ગયા? બહુ જ ખુશ થઈ। તમારે તો ચિંતા કરવાની સેજવી જરૂર નથી બેન કેમ કે તમારા જૂના સાથીઓ જબરજસ્ત, બધા જ કાર્યકરોનો ખૂબ સપોર્ટ છે અને હું ખૂબ જ આનંદમાં છું। આ બીજા કાર્યકર્તાઓ કોણ આમાં કહી શકે, બોલી શકે? કેમ કે હા સર પણ તો તમે જુઓ
તમારા જૂના કોર્પોરેટર એટલા જોરદાર નીકળ્યા કે બીજા બધા હવે બોલવાનું કઈ રહેતું જ નથી. હા, અમે એમની સાથે છીએ અને રહેશું. હર હંમેશા નવા કોર્પોરેટરો બી આવશે. અમે દિલથી મહેનત કરી એમને બહુમતી જંગથી વિજય બનાવીશું. પણ એમ નહીં, મેં જોયું આ ગઈકાલે બહુ લાંબુ ટાઈમ થઈ ગયો. અમને રાજકારણમાં આટલી બધી ખબર પડે નહીં તમારે જેટલી, બરાબર બેન? પણ આ ગઈકાલે યાદી આવી એટલે ઘણા બધા અમે અમુક કાર્યાલય પર મોડા ઉતરેલા હોય અથવા તો દુઃખી હોય અને પ્રેશરમાં હોય એવા પરત. હા, યુવાન ચહેરો, યુવાન નવું બીજી રીતે નથી પૂછતો, હું એમ કહું છું કેટલું કઠિન હોય એક ઉમેદવાર માટે કે જ્યારે પોતે હવે ખસવું પડે ને બીજાને જગ્યા આપવી પડે. એ કેટલું કઠિન હોય જ્યારે રાજકારણમાં હતો ખાસ તો. એ કઠિન તો એમ કે બધી રીતે પબ્લિકને સાંભળ્યા હોય અને એને પાર્ટી સારું કામ કરતા હોય તો ધ્યાનમાં રાખતા હોય. અમને એમને એમનું બધી રીતનું જોતા હોય ત્યારે પાર્ટી એને એક ઉમેદવાર, સારા ઉમેદવાર તરીકે એમને. આપ જોઈ રહ્યા છો કે આ ઉમેદવારો ધીમે ધીમે અહીંયા પહોંચવાના છે અને થોડા સમયમાં અન્ય ઉમેદવાર કોઈ આવી ઉમેદવાર બીજું કે તમે એકલા છો? અચ્છા, તો ધીમે ધીમે હવે ઉમેદવારો અહીંયા આવી રહ્યા છે અને ઉમેદવાર આવ્યા પછી અહીંથી લગભગ 200 થી 300 મીટરનું અંતર છે કે જે ભીમજીપુરા મોજણી સદનમાં આ તમામ ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવવા જઈ રહ્યા છે, જેને લઈને એમના સમર્થકો અને પરિવારજનોમાં સંબંધીઓમાં ઉત્સાહનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. જી જી અર્પિત, આભાર.